આજના સમયમાં મોટા ભાગની યુવા પેઢી જીવનમાં ગંભીર નથી અને ગંભીર ન હોવાને કારણે ક્યારેક પોતે પોતાની જે ભૂમિકા છે એમાં ઊંચા આસને પહોંચી શકતા નથી. આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા લેવાની છે અને એ વાર્તાનો હેડિંગ છે કે જીવનની દરેક ક્ષણ મહત્વની છે. મિત્રો, આપણે એવું માનતા હોય છે કે આપણી એક ક્ષણ એની અંદર આપણે કદાચ એ ક્ષણને બગાડી નાખીએ તો શું ફેર પડવાનો છે. પણ વાર્તાનો હેડિંગ એમ કહે છે કે દરેક ક્ષણ ખૂબ મહત્વની છે. મારે એક પ્રણવ નામના યુવાન કે જે એન્જિનિયરિંગમાં ભણતો હતો, એન્જિનિયરિંગની અંદર હમણાં એન્જિનિયરિંગમાં થોડીક મુશ્કેલીઓ આવતી હોવાને કારણે બહુ સારી વ્યવસાય ન કરી શકવાને કારણે, સારી નોકરીઓ ન મળવાને કારણે એના મનમાં ભણવા તરફનો રસ ધીમે ધીમે ઘટતો જતો હતો. કારણ કે ચારે બાજુએથી સાંભળવા મળે કે એન્જિનિયરિંગ માટે કોઈ તક નથી, એન્જિનિયર થયા પછી કોઈ નોકરી મળતી નથી. એટલે આ પ્રણવને પણ એ જ પ્રકારની વાત મનમાં આવતી. કોઈ એક વખત એ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ કોઈ એક ટ્રીપમાં કોઈ મોટા સેન્ટરમાં ફરવા માટે જાય છે. 5-6 દિવસની મોટી ટ્રીપ હતી અને એ બરોબર ટ્રેનમાં જતા હતા. 4-5 દિવસનો સમયનો ગાળો હતો એમાં, અને એ ગાળા દરમિયાન બધા મિત્રો પણ આનંદથી મજા કરતા જતા હતા. કોઈ એક સારા સ્ટેશન ઉપર કોઈ એક યુવાન ટ્રેનમાં આવે છે પોતાના ડબ્બામાં, અને ત્યાં યુવાન પોતાના લેપટોપ ઉપર પોતાનું કામ કરતો હોય છે. અને આ બધા યુવાનો જે હતા એ બધા આનંદ મજા કરતા હતા, અને પહેલો યુવાન હતો એ ખરેખર કામ કરતો હતો. ત્યારે પ્રણવના મનમાં પ્રશ્ન થયો કે આ યુવાન અત્યારે રેલવેના ડબ્બામાં પણ શું કામ કરે છે. એટલે તરત જ એ પ્રણવે એ યુવાનને પૂછ્યું કે તમે અત્યારે રેલવેના ડબ્બામાં પણ તમારું કામ કરો છો. ત્યારે એ યુવાને કીધું કે મારા પોતાના જીવનનો એક લક્ષ્ય છે અને હું એક બહુ મોટી કંપનીની અંદર બહુ સારા સોફ્ટવેર ડિઝાઇનર તરીકે કામ કરું છું, અને એની અંદર મારે ચોક્કસ પ્રકારનું એક સોફ્ટવેર બનાવવાનો છે. અને એ સોફ્ટવેર બનાવવા માટે હું આ મારા લેપટોપમાં અત્યારે પણ હું ફ્રી છું, એટલે હું મારું કામ કરતો રહું છું. ત્યારે પ્રણવ એને એમ કહે છે પણ અત્યારે ન કરો, ને તમે જ્યારે કંપનીમાં જ્યારે કામ કરવા જાઓ ત્યારે કરો તો કેમ ન ચાલે. મારા મનમાં કોઈ પણ સોફ્ટવેર બનાવવા માટેનો વિચાર આવે તો એ વિચારને તરત જ મારે એના ઉપર અમલ કરવો જોઈએ. અને એ અમલ કરતાં મને અત્યારે પણ કેટલાક વિચારો આવે છે, અને હું એ રીતે મારું કામ કરું છું. અને મારે હું આ 5-6 કલાકની મુસાફરી છે એ દરમિયાન હું કેટલુંય કામ કરી લઈશ અને કંપનીને બહુ મોટો ફાયદો આપીશ, અને કંપનીને હું ખરેખર આવો સોફ્ટવેર બનાવી દઈશ એટલે મને પોતાને પણ કંઈક પ્રમોશન આપશે. પ્રણવના મનમાં પ્રશ્ન થયો કે હું પણ એન્જિનિયર છું, હું પણ આઈટીનો વિદ્યાર્થી છું, તો મારા માટે પણ હું આ પ્રકારે કોઈ સોફ્ટવેરની ભૂમિકા ઉપર કામ કરું તો મને કેમ એવો વિચાર ન આવ્યો. અને એ વાતના અનુસંધાનમાં તમે જોઈ શકશો કે આ તરત જ પ્રણવને વિચાર આવ્યો કે મારે પણ એક ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. કદાચ એન્જિનિયરિંગનું ફિલ્ડ અત્યારે નબળું છે, કદાચ એન્જિનિયરિંગની માગ અત્યારે કદાચ ઓછી છે, પણ એકને એક દિવસ એન્જિનિયરોની કિંમત તો થવાની જ છે. કારણ કે એન્જિનિયરિંગના ફિલ્ડમાં જે કાર્ય છે, કાર્યનું મૂલ્ય ઘટ્યું નથી, પણ અત્યારે એની માંગ ઘટી છે. અને એ અનુસંધાને મારે મારા પોતાના જ્ઞાનમાં વધારો કરવો જોઈએ, મારે દરેકે દરેક ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. અને એ જે ભાઈ હતા કે જે કામ કરતા હતા
એણે પોતે જે ગંભીરતાથી કામ કરતા એની એક એક ક્ષણનું જે મગજ ઉપર જે ક્ષણો હતી એ ક્ષણોને આ પ્રણવે પોતાના મનમાં ઉતારી લીધી. અને જ્યારે ખરેખર એ ટ્રીપમાંથી પાછા આવ્યા ત્યારે એને ટ્રીપ તો પૂરી કરી, આનંદ તો લીધો, મજા તો લીધી, પણ સાથોસાથ એક એણે શિખામણ પણ લીધી કે કોઈ પણ ક્ષણ હંમેશા કિંમતી છે. અને એમાંય કોઈ સારા નિષ્ણાંત માણસોની એક ક્ષણ પણ ખૂબ કિંમતી છે. અને એ અનુસંધાને એ પ્રણવે ખરેખર એક એક ક્ષણનો ઉપયોગ કરતાં કરતાં પોતે સારામાં સારા સોફ્ટવેર એન્જિનિયર તરીકે પોતે બહાર પડ્યો. કોઈ એક સારી કંપનીમાં એને સર્વિસ મળી, એ સર્વિસમાં પણ એ પૂરેપૂરા સમયનો ઉપયોગ કરતો અને પોતાના મનમાં જ્યારે જ્યારે વિચાર આવે ત્યારે કામ કરે જ રાખે, પોતાનું લેપટોપ સાથે જ રાખે, કોઈ પણ જગ્યાએ જાય ત્યાં પણ એ કામ કરતો જ રહે. અને આમ કરતાં એક વખત કંપનીનો મુખ્ય સોફ્ટવેર એન્જિનિયર તરીકે એની નિમણૂક થઈ અને બહુ સારી રીતે સફળ થયો. મિત્રો, જિંદગીમાં કોઈ એકાદ જગ્યાએથી વળતી એકાદ શિખામણ એ પણ આપણા જીવનને બદલી નાખે છે. આ રેલવેની અંદર પહેલાં જે યુવાન જે કામ કરતો હતો અને એણે જે એમ કીધું કે દરેક ક્ષણ ખૂબ મહત્ત્વની છે અને હું એક એક ક્ષણનો ઉપયોગ કરું છું, અને એ વાત પ્રણવને મગજમાં આવી ગઈ અને પ્રણવે પણ એ જ રીતે પોતાના જીવનને લેવાનો પ્રયત્ન કર્યો અને આખરે એ પોતે ખૂબ જીવનમાં આગળ વધી શક્યો. મારે સૌ યુવાનોને કહેવાનું છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં ભણતા હો, એ ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે, એ ક્ષેત્રમાં અત્યારે માંગ છે કે કેમ, એ ક્ષેત્રમાં નોકરી મળે છે કે કેમ, એ જોવાનું તમે ન વિચારતા તમે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. તમે જો જ્ઞાન પ્રાપ્ત કરશો, તમારી પાસે જો જ્ઞાન હશે તો તમને એક ને એક દિવસ ઊંચા આસન ઉપર તમે પહોંચી જ જશો. ફિલ્ડ ગમે તે હશે, ફિલ્ડ નાનું હશે કે ફિલ્ડ મોટું હશે, પણ તમારી પાસે જ્ઞાન કેટલું છે. અને એ જે પ્રણવે આ વાત પહેલાં યુવાન પાસેથી જે શીખી એ વાત મારે તમને પણ કહેવાની છે. અને તમે પણ આવી ભૂલ ન કરતા. જો પ્રણવે આ પ્રકારનું જ્ઞાન કદાચ ટ્રેનના એક પ્રસંગમાંથી ન મેળવ્યું હોત તો બનવા જોગ છે કદાચ પ્રણવ આ લેવલ ઉપર પહોંચી ન શક્યો હોત. સૌ કોઈ પોતાની ક્ષમતા પ્રમાણે ખૂબ ખૂબ આગળ વધો અને પોતાની દરેક ક્ષણનો ઉપયોગ કરો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.